પ્રદ્યુમનસિંહ, જે રીતે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ચલો લિસ્ટ તૈયાર છે, પરંતુ કડક કાર્યવાહી ક્યારે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ તે મોટો પ્રશ્ન છે. સમયે સમયે આ રીતના જે સ્ટેટમેન્ટ થાય છે, આ બધા બનાવો પણ બને છે ને ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એ પ્રકારના વાતો થાય છે. પરંતુ પ્રજાજનો પણ વિચારે છે કે આખરે આ ચમરબંધીઓ કોણ છે, ક્યાં છે અને ક્યારે હાજર થશે, ક્યારે પકડાશે. ઓચિતાની જે અત્યારે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, તો લગભગ 15,000 લોકો જેવાનું લિસ્ટ છે. અને માત્ર હમણાં જ આપણે વાત કરી અમદાવાદમાં 22 ગેંગ. એટલે સાંભળવું એ માણસને ડાયજેસ્ટ થયું નથી કે હજી ગેંગનું પણ અસ્તિત્વ છે, અને માત્ર અમદાવાદમાં જ 22 ગેંગ. એટલે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે એ મોટો પ્રશ્ન કરે છે. એટલે પ્રશ્ન એ થાય છે કે આખરે આ ગુજરાત કોણે બનાવ્યું? જે પરિસ્થિતિ આજે છે, જે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જે જમીની હકીકત તો એ છે કે ચમરબંધી સિવાય કોઈને પણ છોડવામાં નહીં આવે. એવી વાતો જ્યારે ધરાતલ પર દેખાઈ રહી છે, ત્યારે ખરેખર પ્રશ્ન થાય છે કે આવા નાના માણસોને તે મારીને કે એના વરઘોડા કાઢીને કે 3rd ડિગ્રી જે કાંઈ કરીને આ પૂરેપૂરો જે વિષય છે એને ઢાંકી દેવામાં આવશે, કે મોટા એ પણ જે છે અત્યારે આપણે જોયું હમણાં જે મર્સિડીઝ વાળા અને મોટી BMW ગાડી વાળા નશો કરીને, ડ્રગ્સનો નશો કરીને જે લોકોને જાનમાલનું નુકસાન કર્યું, તો એનું પણ વરઘોડો કાઢશે. એનો ક્યારે વરઘોડો અત્યાર સુધી નથી કાઢ્યો, તથ્યથી માંડીને અક્ષિત સુધીના જે કોઈ પકડાણા છે, કેમ કે એમાં કંઈક ને કંઈક બધું ભીનું સંકેલાઈ ગયું છે. એટલે આખરે આ ચમરબંધી કોણ અને કેવા, એનો ફેસ કેવો હોય, એની વ્યાખ્યા શું, એ જ કેવું મુશ્કેલ છે. એટલે ચોક્કસ થાય છે કે આજનો જે અત્યારે આ રાજ્ય બન્યું છે, આ રાજ્ય આખરે આ ગુજરાત કોણે બનાવ્યું? જ્યાં મોંઘવારી છે, નાના મોટા શહેરોમાં હેલ્મેટ માટે અનેક દંડ માટે લોકો, નિર્દોષ માણસો પણ દંડાય છે, નાના માણસો પણ દંડાય છે. અને બીજી બાજુ ચમરબંધી, હવે જોઈએ તો જો આ ગુંડાનું લિસ્ટ તૈયાર કરે છે, તો પહેલા શરૂઆત તો પોતાના વર્તુળમાંથી જ કરવી જોઈએ. કેટલા ધારાસભ્યો, કેટલા જિલ્લા પંચાયતના કે કોર્પોરેટરોનો ગુનાહિત ઇતિહાસ છે, કેટલા ઉપર ગુના છે, એને પહેલા ફાસ્ટ ટ્રેકમાં એનો કેસ ચલાવો. એમને પણ જામીન લેવાના આવશે ખરા, એમના રેકોર્ડ છે પોલીસ સ્ટેશને, કે પછી આવા બધા નાના પચુરણ જેને કહેવાય ને સિગરેટિયા ગુનેગારો, બીડી અત્યારે તો ડ્રગ્સનું ચાલે છે, એ ટાઈપના ગુનેગારોને ખાલી પકડવામાં આવશે કે એમની હાજરી પૂરવામાં આવશે. એટલે મોટાથી જે મોટા છે ચમરબંધીઓ, એનો પણ વારો આવશે ખરો કે એ કાયદાથી પર છે. એટલે એ પણ વિચારવાનું છે કે આખરે સરકાર શું કરવા માંગે છે? માત્ર વાતોના વડા કરવા માંગે છે કે રિયલ એક્શન લેવા માંગે છે? કે આ લિસ્ટ ડિક્લેર કરીને કે એકત્ર કરીને એમાંથી પણ કંઈક નવું પોતાનું જે કાંઈ હિત, જે કાંઈ લોકલ પોલીસ સ્ટેશનો કે જે હોમ મિનિસ્ટ્રી કે જે કાંઈ નવી કાંઈ આવક ઊભી કરવા માંગે છે, આટલું ચોખ્ખું કહી તો પણ ખોટું નથી. કેમ કે અત્યારે એટલું બધું ખુલ્લું બની રહ્યું છે કે અમે પોતે વ્યક્તિગત કદાચ ચાલો રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા છીએ, પરંતુ જે ભક્તિ અને અંધભક્તિ વચ્ચેનો જે ભેદ છે એ પણ અમે જોઈ શકતા નથી, કે એવી અંધભક્તિ કરી પણ શકતા નથી. એટલે ના છૂટકે અનેક જે દેખાય છે એ વાત કહેવી પડે છે. એટલે આ ગુજરાત કોણે બનાવ્યું એ બાબતે ઘણો બધું પ્રશ્ન કરી જાય છે. ખેડૂતોને પણ અનેક પ્રશ્નો છે. હિટ એન્ડ રનના વારંવાર બનાવો બને છે. ખુલ્લી તલવારો લઈને ખુલ્લેઆમ જે દાદાગીરી કરતા ટોળાઓ, વસ્તી બાબતની ડેમોગ્રાફીમાં બદલાતી અનેક નાના મોટા શહેરોની બદલતી ડેમોગ્રાફી, અંતે આ ગુજરાત કોણે બનાવ્યું છે? હાજી, એ પ્રશ્નની બદલી થઈ છે, પાસા કરવામાં આવ્યા છે, પરંતુ એવું કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આવા અસામાજિક તત્વોમાં એક ભય કાયદાનો ઉભો થાય. માત્ર બદલી કરવાથી બહુ વિશેષ ફેરફાર કદાચ ન થાય, આપણે માનીએ, ભલે બદલી કરી સારી વાત છે, પરંતુ બદલી પછી એમને ખુલ્લો પાવર આપવો, સ્વતંત્રતા આપવી પોલીસ સ્ટેશનને, એ સૌથી વિશેષ છે. આમાં ગુંડા લોકોમાં કોની સિફારિશ આવશે, કોની નથી આવતી, મીન્સ કે જેની આવશે એની પણ નોંધ લેવી જોઈએ. રાજકીય લોકોની પાસે સિફારિશ આવે છે, એટલે પોલીસ સ્ટેશનમાં પણ સ્વતંત્રતા નથી હોતી. અને અનેક એવા પોલીસ ઓફિસર છે જે સિદ્ધાંતનિષ્ઠ છે, બાહોશ છે, એમને ટેબલ વર્ક આપવામાં આવ્યા છે. એટલે એમને પણ ફિલ્ડમાં ઉતારવા જોઈએ આવા સમયે. અને અનેક જગ્યાએ આપણે વાત કરી
જે રીતે આવો તલવારો લઈને ખુલ્લી તલવારો લઈને ફરતા હોય ત્યારે જે પોલીસની વાન છે એ વખતે ઊભી નથી રહેતી, એટલે પોલીસ સ્ટાફ પણ ઉચિત જે લોકો હોય એમની નિમણૂક કરવી જોઈએ આવા વિસ્તારોમાં, જે સામનો કરી શકે, કે એક્શન કાયદાનું પાલન કરાવી શકે, કે રક્ષણ કરાવી શકે, એ પ્રકારના પોલીસના સ્ટાફના લોકોને એમાં ડ્યુટી આપવી જોઈએ. અને ખાસ કરીને જે રીતે દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર એ આ બાબતમાં જે તે ડિપાર્ટમેન્ટની, જેની પોલીસ સ્ટેશનની કે જેની જવાબદારી હોય એને એની જવાબદારીમાં એને લેવા જોઈએ. જ્યાં ડ્રગ્સની જે અત્યારે તો હારમાળા છે, દારૂ ની તો આપણે પ્રતિબંધ છે, છતાં પણ દારૂ એ રીતના ખુલ્લો અને એના બધા એક્સિડન્ટ, અકસ્માતો થાય છે દારૂ પીને. અને ડ્રગ્સ તો હવે જાણે કે પંજાબ પછીનો નંબર કદાચ ભવિષ્યમાં આવશે, એ પ્રકારનો ડ્રગ્સ દરેક મોટા શહેરોમાં મળી રહ્યો છે, એનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે એ દરેક બાબતોમાં પોલીસ સ્ટેશનોની પણ જવાબદારી નક્કી કરવી જોઈએ કે આ બાબત એની સજા જે તે અધિકારીઓને જે કાંઈ સસ્પેન્શન કે એનાથી વિશેષ જો હોય જે કાંઈ બાબત એ પણ નક્કી થવી જોઈએ. અને બીજી બાબત, જે કોઈ આ ગુનેગારો છે એમાં પણ નાના કે મોટા, પછી મર્સિડીઝ વાળા ગુનેગારો હોય કે ચોક્કસ સમાજ કે જાતિ સમૂહના હોય કે ચોક્કસ પક્ષના હોય, દરેક જગ્યાએ એક સમદ્રષ્ટિ હોય. દરેકનો તમારે વરઘોડો કાઢવો, 3rd ડિગ્રી કરવી તો પછી દરેકની કરવી જોઈએ, દરેકની આમાં નથી થતી. એટલે જે ભેદ છે, ભેદભાવ છે, એ પણ ઉડીને આંખે વળગે છે કે સરકાર કેટલું આમાં તટસ્થ છે, કે આમાં કેટલું ગંભીર છે, એ બાબત પણ છે. અને સાથે સાથે આ ગુંડા નાના જોઈએ છીએ યુવાનો શા માટે આ રસ્તે વળે છે, ક્યાંક ને ક્યાંક નશાથી, ડ્રગ્સથી, કે બેકારી, બેરોજગારી, કે શેના લીધે, કે એનું આજુબાજુનું વાતાવરણ, કે કયા સંજોગોને લીધે વળે છે, એમાં સરકારની ભૂમિકા ક્યાં નથી અને ક્યાં હોવી જોઈએ, સરકારનો રોલ ક્યાં ચૂકે છે, એ પ્રકારના પણ બાબતો, સામાજિક જે છે, સોશિયલ રિફોર્મ કહેવાય, સોશિયલ જે ફરજ છે, એ પણ સરકારે સાઈડ જોવી જોઈએ. માત્ર ટાઈપનું કરીએ કે ચાલો માર્યા ને લુલા ચાલ્યા ને, એ બધી વાત ઠીક છે, બાકી પાસામાં તો 3 મહિનામાં તો જામીન મળી જશે. અમુક કેસ તો ગુસ્સી ટોકને લાયક હતા, એ પણ એક્શન એવા પ્રકારના પણ લેવા જોઈએ. એટલે અનેક એવી બાબતો છે જે સરકારે ગંભીરતાથી લેશે તો જ આ કાયમી ધોરણે કે મહદ અંશે આ જે કાનૂન વ્યવસ્થા છે એ કંટ્રોલમાં આવશે. હાજી, તેમાં વહીવટી રાજનીતિ હોય કે પછી હપ્તાખોરીની રાજનીતિ હોય, એટલી કેટલી જોવા મળતી હોય છે? તો અત્યારે જે રીતે શાસક જોઈએ છીએ, મેક્સિમમ ચૂંટણી લક્ષી અને સંગઠન લક્ષી, અને જોઈએ તો ભ્રષ્ટાચારનો જે અતિરેક છે અને અનેક બાબતોથી પ્રજાને પણ અસંતોષ છે, એ રીતે શાસન ચાલી રહ્યું છે. જે પ્રજા પ્રત્યેની મૂળભૂત ફરજ છે, મોંઘવારી, બેરોજગારીની સામે કે આ ગુંડાગર્દીની સામે જે શાસકોની ફરજ છે, એમાં એમની ચૂક અનેક પ્રકારની દેખાય છે. માનનીય શ્રી ગૃહ મિનિસ્ટર શ્રી કે સીએમ સાહેબ અનેક વાર સ્ટેટમેન્ટ આપે છે, પરંતુ પ્રજાજનોમાં એટલો હવે વિશ્વાસ નથી રહ્યો કે કંઈક લાંબા ગાળાના કડક પગલા લેવાશે. એટલે નક્કર પગલા લેવાય એવી પ્રજાને પણ આશા છે, અને શાસકોએ પણ ચૂંટણી લક્ષી અને સંગઠન લક્ષીને પોતાના હિત લક્ષી જે નીતિઓ છે, માનસિકતાઓ છે, એને છોડવી પડશે. અને સામૂહિક હિત, જે ગુજરાતનું સામૂહિક હિત, જે ગુજરાત મોડેલ છે, ગુજરાત બનાવવાની કે મેં બનાવ્યું ગુજરાત, એટલે એ જે સપનું છે એને પૂરું કરવું હોય છે તો મૂળભૂત શાસનમાં ધ્યાન દેવું પડશે. અને શાસનમાં જે ઘટતી કડીઓ છે એ અંધભક્તિથી ઉપર જઈને પણ આગળ આવવું પડશે અને કડક એક્શન લેવા પડશે. એ આજની સમયની જરૂરિયાત છે. બિલકુલ.